કાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે પ્રાંતિજના સલાલમાં ડિટર્જન્ટ અને યુરિયા ખાતર વડે નકલી દૂધ બનાવનાર મુખ્ય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। આરોપી રાકેશ પટેલ ઉર્ફે ધમાને પોલીસે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે। આરોપી રાકેશ પટેલના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રાકેશ પટેલ ઉર્ફે ધમો નકલી દૂધનો કારોબાર ચલાવતો હતો। રાકેશ પટેલના ડિટર્જન્ટ અને યુરિયાને નકલી સપ્લાય નેટવર્કનો પર્દાફાશ થવાની સંભાવના સેવાઈ રહી છે। રિમાન્ડ દરમિયાન અનેક મહત્વના ખુલાસાઓ થવાની પણ સંભાવના સેવાઈ રહી છે। ત્યારે વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલમાં ડિટર્જન્ટ અને યુરિયા ખાતર વડે નકલી દૂધ બનાવનાર મુખ્ય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। આરોપી રાકેશ પટેલ ઉર્ફે ધમાને પોલીસે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે। આરોપી રાકેશ પટેલના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આશરે 20 દિવસ પહેલાં ડુપ્લિકેટ દૂધ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો। જે દૂધ સત્યા ડેરી સલાલ ખાતે બનાવવામાં આવતું હતું એ વખતે 5 આરોપીઓને પકડવામાં આવેલા। એનો જે મુખ્ય આરોપી હતો એની આજરોજ અટક કરવામાં આવેલ છે, જેનું નામ રાકેશ પટેલ છે અને મૂળ રહેવાસી એ સલાલના છે। અને આ જે દૂધ બનાવતા હતા એ દૂધ એ મોડાસા, મોયદ, પ્રાંતિજ, અમદાવાદ વગેરે જગ્યાએ વેચાણ કરતા હતા। અને આરોપીને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે।